નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડીજેએન રૂપારેલ માધ્યમિક શાળા છાયાના ઓનલાઈન ક્લાસીસનો આજે 56મો દિવસ છે. ગઈકાલે ખરેખર 55મો દિવસ હતો, પણ મારે 52 કહેલું, મારા પોતાના 52 પીરિયડ લેખે સ્કૂલના એજ્યુકેશનનો 56મો દિવસ. હવે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ગઈકાલે પ્રકરણ નંબર 1ની અંદર અમુક મુદ્દાઓ આપણે કરેલા. સંચાલનનું સ્વરૂપ, તો ફરી વખત એકાદ એક મિનિટ માટે આપણે નજર કરી લઈએ. એ તો સંચાલનનું સ્વરૂપ, સંચાલન કેને કહેવાય? તો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, હેતુલક્ષી પ્રવૃત્તિ છે, ગ્રુપ એટલે કે જૂથ પ્રવૃત્તિ છે, કન્ટિન્યુઅસ સતત ચાલતી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે, નિર્ણય લેવો પડે એટલે નિર્ણય પ્રક્રિયા ધરાવતી પ્રવૃત્તિ છે, અને છેલ્લો જેમાં ગઈકાલે આપણે ચર્ચા કરેલી સંચાલન છે, વિજ્ઞાન છે, કળા છે, વ્યવસાય છે, ત્રણેય છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો આજે સંચાલન કરવું હોય તો તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જરૂરી છે, માટે વિજ્ઞાન છે. બીજું કળા કેને કહેવાય? તો કે આજે સંચાલન ધરાવનાર વ્યક્તિ પોતાના સંચાલન કરતો વ્યક્તિ પોતાના હાથ નીચે 8 કે 10 વ્યક્તિ છે એને કઈ રીતે સમજાવવાથી એની પાસેથી વધુમાં વધુ કામ લઈ શકાય, તો એ બાબત છે એની કળા. તો સંચાલન કળા પણ છે. અને સંચાલન કરનાર વ્યક્તિ સંચાલન કરીને નાણાં કમાઈ શકે છે, વધુ નફો મેળવી શકે છે, તો એનો મતલબ સંચાલન એક વ્યવસાય પણ છે. ત્રણેય બાબત તો એની ગઈકાલે આપણે ચર્ચા કરી. આજની હવે આપણે આવે છે સંચાલન મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. હવે શું કામ જરૂરી છે? સંચાલન વગર કંઈ થતું નથી. એક ઘર પણ ન ચાલે. તમારા પોતાનામાં જો સંચાલન કરવાની તાકાત ન હોય તો તમે મિત્રો સાથે સારો સંબંધ પણ ન રાખી શકો. આટલી હદે સંચાલન જીવનમાં જરૂરી છે. તો આજે વાંચું છું, આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલનની યોગ્યતા ઉપર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક હોય, પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન જ યોગ્ય ન હોય એટલે કે ખામી ભરેલું હોય તો આ સાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. ઘણા ઘરોની અંદર માતા પિતા ખૂબ જ સમૃદ્ધ હોય, સંતાનોને જોઈએ એના કરતાં વધુ ફેસિલિટી આપતા હોય, પણ સંચાલકો એ બાળકો એ ફેસિલિટી, એની પાસે મોબાઈલ હોય, પૂરતા પ્રમાણમાં પુસ્તકો હોય, આવવા જવા માટે સારા વાહનો હોય, છતાં પણ સારી ટકાવારી લઈ શકતા નથી. ધેટ મીન્સ કોઈને કોઈ ઘરના સંચાલનમાં ખામી રહી છે. બાકી જે વ્યક્તિ પાસે કોઈ સવલતો નથી એવા વ્યક્તિઓ જો સફળતા મેળવી શકે છે, ધેટ મીન્સ સંચાલકીય જ્ઞાન ક્ષતિપૂર્ણ છે. યંત્રોની ગોઠવણી પણ બરોબર ન હોય, અથવા તો એ ગોઠવણીમાં કોઈ ખામી રહી ગઈ હોય, અથવા તો ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો સંચાલન વ્યવસ્થિત કરવામાં ના આવે તો પણ આ ધંધો એટલે કે એકમ નિષ્ફળ જવાની શક્યતાઓ છે. તમારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ યોગ્ય છે. આજે તમારી પાસે 4 ઘોડા છે, ચારેય ઘોડા તેજીલા તોખાર છે, પણ જો તમે એને દોરી વડે બાંધી અને કોઈ એક જગ્યાએ જોડી શકતા નથી તો ચારેય ઘોડા અલગ અલગ દિશામાં જાય તો તમારું સંચાલન નિષ્ફળ જાય. તો હવે શું કામ સંચાલન મહત્ત્વનું છે એના મુદ્દાઓ લખેલા છે. તો કે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. નાનામાં નાની દુકાનથી માંડી અને વિશાળ કદના ઉદ્યોગ સુધી દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. બીજું, સાધનોનો મેક્સિમમ ઉપયોગ. તો કે આજે તમે તમારી દુકાનમાં જેટલા સાધનો છે આ બધા સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરી લો, એ પણ સંચાલન માટે એટલું જ જરૂરી છે. એના વગર દુકાનમાં કોઈને કોઈ વસ્તુ વપરાય વગરની પડી રહી તો તમારું સંચાલન યોગ્ય નથી. ત્રીજું, ધ્યેય સિદ્ધિ. તમે સંચાલન કરો છો પણ તમે ધ્યેય રાખ્યો જ નથી
તો એ સંચાલન કોઈ કામનું નથી. દરિયાની અંદર 10 જણા બોટને હલેસા મારે છે, પણ 11મો જોડો દિશા નથી કહેતો કે આપણે આ બાજુ જવાનું, તો હલેસા મારવાનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલે કે સંચાલનનો એક હેતુ ધ્યેય સિદ્ધિ પણ હોવો જરૂરી છે, તો સંચાલન યોગ્ય રીતે થઈ શકે. અને સાચું સંચાલન કરતો વ્યક્તિ હોય તો એ ધ્યેય સિદ્ધિનું મહત્ત્વ સમજતો જ હોય. પછી ચોથું મહત્ત્વ ધંધાની સફળતા માટે ઉપયોગી છે. હવે તમારું સંચાલન યોગ્ય ન હોય તો તમારા ધંધામાં તમને સફળતા મળવાની જ નથી. સંચાલન યોગ્ય હોય તો જ તમને સફળતા મળશે. પછી રોજગારીની તકોમાં વધારો. જો તમે સંચાલન સારી રીતે કરી શકતા હશો તો તમે તમારા ધંધાને વિસ્તારશો, ધંધો વિસ્તરશે એટલે માણસો વધુ જરૂર પડશે, માણસો વધુ જરૂર પડશે એટલે રોજગારીની તક આપમેળે વધવાની છે. એનો મતલબ જો તમારું સંચાલન યોગ્ય હશે તો રોજગારીની તકોય વધશે, એટલે એ મહત્ત્વ માટે સંચાલન જરૂરી. પછી નફામાં વૃદ્ધિ. હવે તમે સંચાલન સારું કરી શકતા હશો એનો મતલબ તમે માર્કેટને સારી રીતે ઓળખતા હો, સંબંધો જાળવી રાખી શકતા હો, વેચાણ કરી શકતા હોય, દેશ દુનિયાની માહિતી રાખતા હોય, તો તમારે શું ઉત્પાદન કરવું ને કેવી રીતે કેટલી માત્રામાં ઉત્પાદન કરવું એ તમને ખબર હોય. તમારા કર્મચારીઓ પાસેથી એ વસ્તુનું ઉત્પાદન કરાવી અને વધુમાં વધુ નફો કમાઈ શકો. મિત્રો, આના માટે હું એક સારી પુસ્તકનું તમને ભલામણ કરું છું, સંચાલન કળા. એને કારણે આ જે મુદ્દાઓ તમે આજે ભણો છો, સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકમાં વધારો, નફામાં વૃદ્ધિ, તો આ બધા માટે એક સારું પુસ્તક હું તમને સૂચવું છું, સ્ટીવ જોબ્સ, જેના લેખક છે સ્ટીવ વોઝનિયાક. અને આ પુસ્તક ગુજરાતીમાં પણ અવેલેબલ છે. અને પુસ્તક વાંચી અને જાણો કે સંચાલન કળા કેને કહેવાય. અને આ બધા જ મુદ્દા આખા પુસ્તકની અંદર પ્રેક્ટિકલી સ્ટીવ જોબ્સની જિંદગી સાથે વણાયેલી ઘટના સાથે વર્ણવાયેલા છે. તો આ પુસ્તક પણ વાંચો એવો મારો આગ્રહ છે. એટલે નફામાં વૃદ્ધિ સંચાલન કળા કરતો હોય એટલે સ્વાભાવિક છે સ્ટીવ જોબ્સે ઉત્તમ સંચાલન કરેલું, જેને કારણે એપલ કંપની આજે આ લેવલે પહોંચી છે. પછી સામાજિક લાભ. તો સમાજની અંદર જો તમારી સંચાલન કળા સારી હોય, નફો કરતા હોય, ઉત્પાદન કરતા હોય, વેચાણ કરતા હોય, તો લોકોને તમે ઉત્તમ ક્વોલિટી પૂરી પાડો છો, તો આ એક સામાજિક લાભ પણ થયો કહેવાય. પછી રાષ્ટ્રીય હેતુ. તો કે તમે જ્યારે કોઈ યોગ્ય સંચાલન કરો છો ત્યારે તમારા સમાજની અંદર રહેલી બેરોજગારીને દૂર કરો છો, સરકારને તમે ટેક્સ આપો છો, સિસ્ટમને વ્યવસ્થિત કરો છો, રોજગારી આપી અને ક્રાઇમમાં ઘટાડો કરો છો. તો આ બધી જ બાબતો છે એ રાષ્ટ્રીય હેતુ છે. રાષ્ટ્રની મુખ્ય સમસ્યા કઈ છે? આ જ છે, ગરીબી દૂર કરવી, રોજગારી વધારવી, ક્રાઇમમાં ઘટાડો કરવો, નફાની વૃદ્ધિ કરવી. તો આ બધા જ મુદ્દાઓ રાષ્ટ્રીય હેતુ છે અને યોગ્ય સંચાલન છે એ આ હેતુને સિદ્ધ કરે છે. પછી આપણો મુદ્દો, તમે પાઠ્યપુસ્તક પણ સાથે જ રાખો. આપણો મુદ્દો છે સંચાલન છે, વિજ્ઞાન છે, કળા છે કે વ્યવસાય છે. તો જો આપણે આ મુદ્દાની ચર્ચા કરી લીધી કે સંચાલન એક વિજ્ઞાન છે, હવે કેને કહેવામાં આવે તો જો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેના કંઈક નિયમો હોય, કંઈક સિદ્ધાંતો હોય અને એને તારવી શકાતા હોય, કાર્યકારણનો સંબંધ. તો ધંધાની અંદર આ જ વસ્તુ છે. ધંધાના અમુક નિયમો છે, ધંધાના અમુક સિદ્ધાંતો છે અને કાર્યકારણનો સિદ્ધાંત. તો આ એનો મતલબ કે આ બધું જ ધંધામાં છે, તો ધંધો એક વિજ્ઞાન પણ છે. તો વિજ્ઞાનના આ બધા લક્ષણો, વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, જુદી જુદી અસરનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ, પ્રયોગો. આજે તમારે પ્રયોગો કરવા પડતા હોય ધંધાની અંદર, નિયમોની ચકાસણી, પછી સિદ્ધાંતો કે નફાથી માલ વેચવો, માનવ, યંત્રો અને મૂડી દરેકનો ઉપયોગ. તો આ બધું એક પ્રકારનું વિજ્ઞાન છે. એનો મતલબ સંચાલન એક વિજ્ઞાન છે. અને એની વ્યાખ્યા જ્યોર્જ આર ટેરી આપે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, તો ધંધો પણ જાણવાની બાબતો શીખવે જ છે. બીજું સંચાલન કળા છે. આજે ગ્રાહકોને તમારે કોઈ માલ, કોઈ પ્રોડક્ટ કેમ વેચવી, તો ગ્રાહકને એ વસ્તુ નથી ખરીદવી, પણ તમે
જુદી જુદી યુક્તિ પ્રયુક્તિઓ વડે એના મનમાં ઠસાવી દો કે આના વગર તમને ચાલશે નહીં, અને ગ્રાહક એ વસ્તુ લેવા તૈયાર થઈ જાય, ધેટ મીન્સ તમારું સંચાલન એક કળા છે. દાખલા તરીકે આજે તમને ઘરની અંદર નાઇટ લેમ્પ વગર ચાલે, દરેક વ્યક્તિને ચાલે, પણ એડવર્ટાઇઝમેન્ટનો એટલો બધો મારો કરવામાં આવે કે તમે નાઇટ લેમ્પ લેવા માટે મજબૂર થઈ જાય. આવી એડવર્ટાઇઝમેન્ટ એ સંચાલન કળાનો ઉત્તમ નિયમ છે, કળા. એનો મતલબ સંચાલન એક કળા પણ છે. અને ત્રીજું, વ્યવસાય. તો કે સંચાલનનો લાભ સમગ્ર સમાજને મળતો હોય, સમાજ પાસેથી ફી સ્વરૂપે એના બદલે નાણાં લેવામાં આવતા હોય. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, સીએ, એન્જિનિયર, આ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે, અને એની પાસે ઘણી બધી બાબતો એવી હોય કે જે લોકો લેવા માટે તત્પર હોય, તો નાણાં આપીને પણ એના સંચાલનનો લાભ લોકો લેશે, તો સંચાલન એક વ્યવસાય પણ છે. હવે તો કે સંચાલનની પ્રવૃત્તિના લક્ષણો ક્યાં? તો કે સંચાલનના લક્ષણની અંદર રહેલા 5 લક્ષણો છે. પહેલું, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે. સ્વાભાવિક છે. ડૉક્ટર તો એનું જ્ઞાન MBBSમાં આવે, વકીલ એનું જ્ઞાન LLBમાં આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનું જ્ઞાન CAના કોર્સની અંદર આવે. તો આ બધા પાસે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, તો જ એ ઉત્તમ પ્રકારનું સંચાલન કરી શકે. એ પહેલું લક્ષણ. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. સંચાલન કરતો વ્યક્તિ દરરોજ પોતાના જ્ઞાનમાં કંઈક ને કંઈક વૃદ્ધિ કરે, નિયમિત સમાચાર જોવે, છાપાઓ વાંચે, જેથી પોતાની જાતને અપડેટ રાખે કે હવે શું આવશે, કે હવે શું કરી શકાય, એ પોતાના ગ્રાહકોને વ્યવસ્થિત સમજાવી શકાય. એટલા માટે એક વસ્તુ સાબિત થઈ કે સંચાલનની અંદર જ્ઞાન વૃદ્ધિ અને સંશોધન પણ જરૂરી છે. પછી વ્યવસાયી મંડળ. તો કે સ્વાભાવિક છે, ભારતની અંદર જુદા જુદા ક્ષેત્રના મંડળો હોય. દાખલા તરીકે ભારતમાં LLM નામનું સંશોધન મંડળ છે, જે સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM, સોરી LLM નહીં, IIM, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાં એની એક શાખા છે. IIM પુણેમાં છે, બેંગ્લોરમાં છે, અમદાવાદમાં છે. ભારતની શ્રેષ્ઠ સંચાલનના સિદ્ધાંતો, નિયમો, જ્ઞાન, કળા શીખવતી સંસ્થા IIM છે, જે એક ઉત્તમ મંડળ છે. તો સંચાલનનું એક લક્ષણ એ છે કે યોગ્ય સંચાલન કેમ કરવું એ શીખવતા મંડળો વગર સંચાલન ન શીખી શકે. આજે MBAનો કોર્સ શું છે? માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. કે ભાઈ તમે ધંધાનું સંચાલન યોગ્ય રીતે કરી શકો એવું શીખવાડતો કોર્સ છે. તો એ કોર્સ છે તો તમે એમાં કંઈક કોર્સમાં અભ્યાસક્રમ સમાવી શકો કે ભાઈ આજના સમયમાં આવું સંચાલન કરવાથી વધુ નફો કમાઈ શકાય. તો એ પણ એનું એક લક્ષણ છે. પછી આવે છે આચાર સંહિતાનું પાલન. ધેટ મીન્સ તમને જે કંઈ બિઝનેસ છે એમાં તમે સંચાલન કરો છો, તો સંચાલનમાં અમુક નિયમો, જેના આચાર સંહિતા કહે, એનું તમારે પાલન કરવું પડે. એ જો પાલન ન કરો તો એ તમારા માટે ખરાબ હોય. દાખલા તરીકે થોડા દિવસો પહેલાંનું ઉદાહરણ છે. કોર્ટની અંદર દલીલ કરનાર વકીલે કાળો કોટ, ટાઈ અને સફેદ પેન્ટ પહેરવું જરૂરી છે. હવે આજના સમયની અંદર લોકો ઘરેથી બહાર નથી જઈ શકતા, એટલે સુપ્રીમ કોર્ટે આવી પણ એક વ્યવસ્થા કરેલી કે વકીલો ઘરે બેસી અને ઓનલાઈન દલીલો કરી શકે. તો એક કેસ એવો કોઈ શહેરનો આવેલો હતો કે જેમાં વકીલ, સુપ્રીમ કોર્ટના જજ તો પોતાની ખુરશી ઉપર બેઠા હતા. ક્રિમિનલ્સ એને પણ કોઈ એક જગ્યાએ સમાવવામાં આવેલા, જેનું પણ વિડીયો શૂટિંગ ચાલુ હતું. અને ત્રીજું હતું વકીલનું, જે પોતાના ઘરે પોતાના પલંગ ઉપર સૂતા સૂતા નાઇટ ડ્રેસ પહેરીને દલીલ કરતા હતા, જે મુદ્દો છાપાઓમાં બહુ મોટી માત્રામાં આવેલો. તેનો મતલબ એવો થયો કે આ વકીલે કોર્ટની આચાર સંહિતાનું પાલન કરેલું નહોતું. આ વસ્તુ યોગ્ય છે. જો તમે કોઈ વ્યવસાય કરો છો, જો તમે કોઈ સંચાલન કરો છો, તો એની આચાર સંહિતાનું પાલન એટલે કે એના નિયમોનું પાલન કરવું જરૂરી છે. એ પણ સંચાલનનું એક લક્ષણ છે.
અને પછી આવે છે નૈતિક જવાબદારી. નીતિગત જવાબદારી. સંચાલન કરનાર વ્યક્તિ સંચાલન કરતાં કરતાં જો પોતાની નીચેના કર્મચારીઓ જોશથી કામ કરતા હોય, ઉત્સાહથી કામ કરતા હોય અને છતાં પણ જો એ સફળ ન થાય તો એની નૈતિક જવાબદારી બને છે કે એના રાજીનામું આપી દેવું જોઈએ. બીજું, પોતાની ઉત્પાદન ક્ષમતા, એની ગુણવત્તા, કાર્ય સુધારણા જો ન જોવા મળે, પોતાની સંસ્થાને એ આગળ ન લઈ જઈ શકતો હોય તો બહેતર છે કે એ વ્યક્તિએ પોતાની સત્તા ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. અને આ વસ્તુ આવે છે સંચાલનની નૈતિક જવાબદારી નામના ગુણમાં, એ હોવો જરૂરી છે. હવે જે ભણવાનો મુદ્દો આવશે એ આવશે સંચાલનની જુદી જુદી સપાટીઓ, એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એ મુદ્દાઓને આપણે હવે પછી લેશું. સાચું.